ટેક્સટાઇલ સિટી સુરતના કાપડ વેપારીઓ સાથે ઠગાઈના બનાવો સામે આવે છે। ત્યાં સુરતના વેપારી સાથે કાપડ દલાલ સાથે મળી લાખો રૂપિયાની ઠગાઈ આચરાઈ હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા સારોલી પોલીસે ઠગ દલાલને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો, જ્યારે વેપારીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। સુરતમાં ઠગાઈના વધી રહેલા બનાવ વચ્ચે સારોલી પોલીસ પથકની હદમાં આવેલા અવધ ટેક્સટાઇલ માર્કેટ 2માં દુકાન ધરાવનાર વેપારી અતુલ ખત્રીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પાસે રાજસ્થાનનો ઠગ દલાલ ભગીરથસિંહ ઉર્ફે ભરત અર્જુનસિંહ રાજપુરોહિત ઠગ વેપારી વિનુ વલ્લભ વડોદરિયા સાથે મળી આવ્યો હતો અને વિશ્વાસમાં લઈ વેપારી પાસેથી લાખોનો કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ બાકી રહેલા 4,79,000થી વધુ રકમ ન આપી ગલ્લાતલા કર્યા હતા। આખરે કંટાળી વેપારી અતુલ ખત્રીએ સારોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સારોલી પોલીસે તપાસ હાથ ધરી ઠગ કાપડ દલાલ એવા ભગીરથસિંહ ઉર્ફે ભરત અર્જુનસિંહ રાજપુરોહિતને રાજસ્થાનના ઉદયપુર ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી। ઠગ વેપારી વિનુ વલ્લભ વડોદરિયાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।